ચારથી વડોદરાથી વાત કરીશું। વડોદરાના પ્રભારી અને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજ રોજ વડોદરા શહેરના 20 થી વધુ ગણેશ મંડળોના દર્શનાર્થે પહોંચ્યા હતા। ગણેશ મંડળોના દર્શનાર્થે વખતે ધોધમાર વરસાદનું વિઘ્ન હોવા છતાં તેમનો નિર્ધારિત કાર્યક્રમ મુજબ તમામે તમામ 20 ગણેશ મંડળોની 7 વાગ્યાથી શરૂઆત કરીને રાત્રિના 12:30 વાગ્યા સુધી ઉઘાડા પગે તમામ ગણેશ મંડળોની મુલાકાત લઈ ઓપરેશન સિંદૂર પરના બનાવેલા થીમ આધારિત અને જ્યારે આધારભૂત ડેકોરેશન અદ્ભુત ડેકોરેશન નિહાળીને ઠેર ઠેર શ્રીજીની આરતીનો લ્હાવો લીધો। અને આ પ્રસંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વિધાનસભા મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સયાજીગંજ ધારાસભ્ય કેયુર રોકડિયા, વડોદરા ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, વડોદરાના મેયર પિંકીબેન સોની અને ભારતીય જનતા પાર્ટીના ત્રણેય મહામંત્રીઓ, વોર્ડના સ્થાનિક કાઉન્સિલરો સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં તેમની સાથે દર્શનાર્થે જોડાયા હતા। આજે આપણા ગુજરાતના હોમ મિનિસ્ટર સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબ વડોદરા ખાતે અલગ અલગ મંડળોની મુલાકાત હતી। આજે અમારા વોર્ડ નંબર 14માં 3 મંડળની મુલાકાત લીધી। એમાં છેલ્લે અત્યારે બરાણપુરા ચોપદાર ફળિયા મંડળની મુલાકાત લીધી, જ્યાં ઓપરેશન સિંદૂર પર સરસ સુંદર એક આયોજન કરવામાં આવ્યું હતું। તેનો શો જોયો, એમને પ્રશંસા કરી અને ગણપતિના દર્શન કરી આશીર્વાદ લઈ અને હમણાં એ ફરી રિટર્ન જવા રવાના છે। આ વર્ષે ખરેખર ગણેશ ઉત્સવ દરમિયાન દરેક અલગ અલગ જગ્યાએ વડોદરામાં ખૂબ સુંદર આયોજનો થયા છે। એટલે અહીંના અમારા ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રી, પ્રમુખશ્રીના આગ્રહથી એમને જે 10 મંડળો છે એની જગ્યાએ લગભગ 17થી 18 મંડળની મુલાકાત લીધી છે અલગ અલગ વોર્ડમાં। અમારા ત્યાં ઓપરેશન સિંદૂરનું ડેકોરેશન કરેલું અને તે ડેકોરેશન બહુ જ સરસ છે અને ભાઈચારાની અને એકતાની મિસાલ બતાવી છે અમે, અને એ બદલ સાહેબને અમે મેસેજ આપેલો અને એ થકી મેસેજ અમે પબ્લિકને બી આપ્યો છે કે તમે આ રીતે રહો અને ભારતનું સારું કરો। અમે સવારના 6 વાગ્યાથી કે રાતના 1 વાગ્યા સુધી રાહ જોઈ રહ્યા હતા સાહેબની, અને એક જ ઉત્સાહ અને ઉમંગ હતો કે સાહેબ આવે અને અમારા મંડળનું અને અમારા ફળિયાનું નામ સારું કરે। મારું નામ વિરાજ મહેન્દ્રસિંહ ચૌહાણ છે અને હું ચોપદાર ફળિયા યુવક મંડળનો પ્રમુખ છું। આજે વડોદરા શહેરમાં વિવિધ ગણપતિ પંડાલોમાં જઈને ગણપતિજીની પૂજા અર્ચના માટે ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રીઓ સાથે મળીને ગણપતિજીની પૂજા કરવાનો આજે અવસર પ્રાપ્ત થશે। આજે વડોદરા શહેરમાં કરીબન 20 જગ્યા ઉપર વિસ્તારના અલગ અલગ નાગરિકોને મળવાનું અને સાથે સાથે ગણપતિજીની પૂજા અર્ચના અને આસ્થાનો આજે મને અવસર પ્રાપ્ત થવાનો છે। ખાસ કરીને વડોદરાના દ્રશ્ય મેં જે સોશિયલ મીડિયા અને ટીવી ચેનલોમાં જોયા કે ગણપતિજીની પૂજા આસ્થા જોડે જોડે ઓપરેશન સિંદૂરની શક્તિના દર્શન બી લોકોને કરવાનો અવસર વડોદરાના વિવિધ મંડળોમાં પ્રાપ્ત થઈ રહ્યો છે। ભારતીય સેનાના એ જવાનોને ગણપતિજીની પૂજા જોડે જોડે આ શહેરના નાગરિકો અભિનંદન આપી રહ્યા છે। સાથે સાથે સ્વદેશી અપનાવો એ થીમ પર બી અનેક જગ્યાઓ ઉપર ગણપતિજીના પંડાલો સજાવવામાં આવ્યા છે। આ ખૂબ અદ્ભુત પ્રયાસો છે। આ પંડાલોને હું અભિનંદન આપું છું। આ બધા જ મંડળના સભ્યોને હું ખાસ કરીને એટલા માટે અભિનંદન આપું છું કે સ્વદેશી અપનાવોની થીમના માધ્યમથી આવનારા દિવસોમાં આપ કલ્પના કરો, નવરાત્રી, દિવાળી જેવા તહેવારોમાં મધ્યમ નાના વેપારીઓને ખૂબ મોટો ફાયદો આ અનેક અભિયાનો થકી થતો હોય છે। એટલે ગણપતિજીની પૂજા અર્ચના જોડે જોડે આસ્થાની જોડે જોડે દેશની સેનાની શક્તિના દર્શન બી વડોદરામાં થઈ રહ્યા છે। ખૂબ ખૂબ અભિનંદન।